Hello,
તમે સર્વ કર્યા હોય તો તમને એવું લાગે કે આ તળેલા નથી ને મને નથી ભાવતા, એકદમ ટેસ્ટી લાગવાના છે. ઉપરથી થોડી કોથમીર છાંટી લઈશું. એકદમ મસ્ત મજાના એવા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ મંચુરિયન તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. ગરમા ગરમ મંચુરિયન તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી એવા મંચુરિયન તૈયાર થયા છે અને ખાસ કરીને લોટમાંથી બનાવેલા છે, એટલે કે ઘઉંના લોટમાંથી બનાવેલા છે. મેંદાનો ઉપયોગ નથી કર્યો અને એની સાથે સાથે તળ્યા વગરના છે, એટલે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી આ એવો નાસ્તો તૈયાર થયો છે. અને બાળકોને તો બહુ જ મજા પડી જવાની છે આ જે મંચુરિયન બનાવ્યા છે એનામાંથી. તો ચોક્કસથી આ મંચુરિયન તમે તમારા ઘરે બનાવજો. એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી. અત્યારે મેં ડ્રાય મંચુરિયન બનાવ્યા છે, તમે એને ગ્રેવીવાળા પણ બનાવી શકો છો. ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું તો મસ્ત મજાના મંચુરિયન તૈયાર છે. ચોક્કસ આ બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.